લાસ્ટમાં તમે જોયું હતું કે હું ઈશ્વરિયા પહોંચું થઈ ગયો તો ફાઇનલી પહોંચી ગયો. લાલાને જય સ્વામિનારાયણ કરીને ઈશ્વરિયામાં મારું સ્વાગત થઈ ગયેલું છે. ઘરે પહોંચ્યો, બેનને મળ્યો, જસવીરને મળ્યો અને મમ્મીના આશીર્વાદ લઈને મસ્ત શિરામણ બનાવી રહ્યા હતા. જોરદાર ભાખરીનો આનંદ લેવાનો છે. પહેલા તો હું ઝૂલે ઝૂલવાનું માટે રેડી થઈ ગયો. ઝૂલો મારો ફેવરેટ. ઝૂલે બેસું ને એનો વ્યૂ પણ એવો આવે ચકાચક જબરદસ્ત, અને ભાખરી દહીં માખણ ને જોરદાર. ભાઈ મજા પડી ગઈ, જલસો પડી ગયો. નીતાબેન હંજવારી કાઢતા હતા અને મમ્મીને બાય કરીને હું નીકળી ગયો તિરકમ પપ્પાને ત્યાં. આજે દેશા છે તો ઈશ્વરિયાની શેરીઓને વિનતા પહોંચી ગયા પ્લોટમાં. વાવવાળી ખોડિયાને ત્યાં વિધિ થઈ રહી હતી. ત્યાંથી દર્શન કરીને ગામના પાદર આવ્યા. ત્યાં કુલર નવું નખાણું છે તો ત્યાં પાણી પીધું અને જય સરદારની નાદની સાથે ત્યાંથી હવે જાઉં છું ઘરે આવે તો માસી આવી ગયા તો માસી સાથે થોડી ઘણી મસ્તી મજાક કરી. વસંત આવી ગયા નોતરું આપવા તો નોતરું શાંતિથી સાંભળી લીધું. અને નીતાબેન ભાણકીબેનની ચોટી લઈ રહી હતી. દાદાની પાસે આવ્યો તો દાદા તમાકુ ચડાઈ રહ્યા હતા. મેં કીધું હવા ભરી દો, ગાડીમાં ટાયરમાં હવા નથી. તો હવા ભરીને પછી આવી ગયા અમે પ્રકાશભાઈને ત્યાં બેસવા માટે. પ્રકાશભાઈ ત્યાં કેરી પાકવાની છે તો પાકવી એટલે આપણે ખાવા જવાની છે. અને આવી ગયા મારા રાકેશ માસી એના ઘરે માસીને મળવા માટે, માસાને મળવા માટે. પછી ત્યાં થોડી વાર બેઠા, શરબત પીધું અને ત્યાંથી પછી હવે રસોડે જવાની તૈયારી થઈ રહી છે. આજે દેશા છે, સાંજનું મસ્ત ભોજન છે. રસોડે તો પેલા જેટલું કામ હવે નથી રહ્યું. હવે તો ભાઈઓ આવી ગઈ ને એટલે કાંઈ કરવાનું નહીં, બસ હવાઈણ કરવાની, મજા કરવાની, મસ્તી કરવાની. વિનુભાઈ ઘરે આવી ગયા તો પાછા ઘરે આવી ગયો તો થોડો ટાઈમ બેસવા માટે. બેસીને વાતો કરીને પછી ધાબે વયો ગયો. ટેરેસ પર એવું મસ્ત વાતાવરણ હતું, વરસાદ ધોમ પડવાનું એવું લાગે છે. પાદર જતો હતો ને ત્યાં હરિભાઈ મળી ગયા અને બે ભેહુને લઈને ચારતા હતા. રવડે જતો હતો ને ત્યાં અમારી ઈશ્વરિયા ટિફિન સેવામાં ત્યાં ડેલીના પીઢિયા લગાવવાનું કામ ચાલુ હતું. બધા ફૂલ મહેનત કરતા હતા. થોડું ઘણું મેં એમાં સપોર્ટ કર્યો. બે પીઢિયા ચડાવી દીધા. જમવા આવ્યા ને તો વરસાદ રેલમ ચલ ભાઈ ડીશું લઈ લઈને ભાગ્યા પાછા સામે ના કરે. વરસાદ ધોધમાર પડ્યો તો વરસાદ રહી ગયો તો સુરત દાદાના દર્શન કર્યા. નીતાબેનનું ટિફિન ભરીને હવે જાઉં છું ઘરે. મોહનથાળ મસ્ત બની ગયો છે. ભજન કીર્તન કેન્સલ કરેલ છે વરસાદના કારણે. ઘરે આવી ગયો છું. આજે તો થકાઈ ગયેલું છે બહુ. મસ્ત ઊંઘ આવી જવાની છે. થેન્ક યુ સો મચ. વિડીયો એન્ડ કરી દે, લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાના. જો બાય બાય. જય સ્વામિનારાયણ. મજા.